ગામના તમામ વડીલો, ગામના ભાઈઓ બહેનો તથા સમાજસેવીઓ, અગ્રણીઓ, નાના નાના ભૂલકાઓ, આંગણવાડીના બાળકો, મારી શાળાના નાના નાના ભૂલકાઓ અને બાળકો, સાથે સાથે આંગણવાડી કાર્યકરો, અન્ય સંસ્થા સાથે જોડાયેલા કર્મચારીશ્રીઓ, તમામનું, મારા સ્ટાફનું, તમામનું આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું હાર્દિક સ્વાગત કરું છું અને શુભકામનાઓ પાઠવું છું. હું અત્યારે અહીં ગ્રીપમાં ગટ્ય કરવા માટે आज मध्य છોકરાઓ અને ગ્રામજનો અને શિક્ષકો આજના 15મી ઓગસ્ટ એટલે 15મી ઓગસ્ટ એટલે આપણે સ્વતંત્ર દિવસ કહેવાય. એ દિવસ આપણે એકદમ સ્વરાજ્ય થયું. આપણે માટે મોટા નેતાએ બલિદાન આપી દીધું. આજનો દિવસ આપણે આજે સલામી લેવામાં
કોઈ એમાં વાંધો નથી. તમે વિચાર કરો ને ઘણાને ખબર જ હશે કે જે વખત અંગ્રેજો હતા તે વખત આપણા લોકોને ખૂબ હેરાન કરતા હતા. એટલે ઝઘડામાં પૈસા નાખી દેતા હતા અને પછી આપણા લોકો કામ કર્યા હતા ઝઘડામાં હાથ મૂકીને પછી પાણીમાં જોતા હતા કે કઈ કઈ મૂકી ગયા. ઘરમાં કોઈ બીમારી હશે કે કામ હશે કે છોડીને બિગાડમાં જતા હતા. જેવા લોકો અંગ્રેજો આપણને શિક્ષા કરતા હતા. જે શિક્ષા બાબત એ લોકોએ હાકી દીધા તે લોકો તો આપણે આજે આપણે રહ્યા છીએ. તો આપણે એક દિવસે માનવું પડે દેવ દેવતાને તો માનશો જ. જે સ્વરાજ્યની રહેશે ને તો દેવ દેવતાને કોઈ ઘટાડશે નથી. જે આપણે જે મહાત્મા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર આંબેડકર સાહેબ જે લોકોએ આપણે આજે જે લોકોને આખી દિન સ્વતંત્ર બનાવ્યું તો પછી આપણે આજે સુખ શાંતિમાં છે. બસ વધારે મારે તો કંઈ કહેવું નથી. જે કાંઈ નિશાળના મોટા છોકરાઓ છે તેને દરરોજ તમે ભણાવવા મોકલજો. એ લોકોને કંઈ સાટેલે તૂટેલી કપડાં હોય તેની જવાનું પણ વ્યવસ્થિત નાહી પીને માથાવડીનો નિશાળ મોકલજો. જે છોકરાઓ નિશાળમાં આવશે તેને પોતાના વાલીએ ઘરે પૂછવાનું કે તમે આ શું ભણ્યા, ગુરુજીએ તમને શું શીખવ્યું એ તમે પોતાના વાલી તમે પૂછજો. પછી છોકરાઓ રહેશે અને ગુરુજી આપણે કે મેં એક સમય એવું બોલું છું કે દરરોજ છોકરાને લેક્ચર આપો તમે. હું એ લોકોને કવિતા મોડે કરી આપો અને તમે દરરોજ એ લોકોને કંટાળી પૂછવાનું એ લોકોને આવશે કેમ ને આવે. અમે ભણતા હતા અમે જે વખત ભણતા હતા લેક્ચર આપતા હતા કવિતા મોડે કરવાનું, સપ્તમ આંકડામાં ગણિત ગણી લાવવાનું, એ લોકોને થોડુંક લાવવાનું તમે રાખો તો પછી જો છોકરા આગળ વધશે. તમારે કેવું છે વધારે પૈસા દેવાનું નથી. જય હિન્દ, જય ભારત.
નમસ્કાર, મારું નામ શ્રુતિબેન ચંદ્રસ્થાન ગાંગોડા. હું ત્રીજા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ પ્રાથમિક ગુજરાતી શાળા છે, જે બહારનું વંકાઈ છે. આદરણીય ગુરુજનો, જ્ઞાનજનો તથા મારા વહાલા દોસ્તો, સૌને નમસ્કાર. આજે હું આપ સૌ સમક્ષ ભારતની આઝાદીનો ઇતિહાસ વિષય પર થોડા શબ્દ રજૂ કરવા જઈ રહી છું. આપણો ભારત દેશ પ્રાચીન સમયથી સંસ્કૃતિ, વિજ્ઞાન અને પરંપરાઓ માટે વિશ્વમાં પ્રસિદ્ધ રહ્યો છે. પરંતુ દરમિયાન ભારતીય લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આઝાદી મેળવવા માટે આપણા અનેક વીર સપૂતોએ પોતાનું જીવન બલિદાન આપ્યું. ઈસવીસન 1857નો સંગ્રામ ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે ઓળખાય છે. રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે જેવા મહાન વીરોએ અંગ્રેજો સામે લડત આપી. ત્યારબાદ મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગે દેશને એક કર્યા. તેમણે અસહકાર આંદોલન, દાંડીકૂચ અને અનેક આંદોલન દ્વારા અંગ્રેજો સામે લડત આપી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અનેક ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. લાખો દેશ ભક્તોનો ત્યાગ અને સંઘર્ષના પરિણામે અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. આ દિવસ આપણા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે. મિત્રો, જે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, એ આપણા વીર સેનાનીઓના બલિદાનનું પરિણામ છે. તેથી અમે સારા અભ્યાસ કરી, શિસ્તનું પાલન કરી, દેશને સ્વસ્થ રાખી સારા નાગરિક બનીને ભારતના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ. નમસ્કાર, મારું નામ જયભાન સુમેશભાઈ ગાયકવાડ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. આજે વક્તવ્ય. નમસ્કાર, આદરણીય ગુરુજનો, જ્ઞાનજનો તથા મારા વહાલા બાળ દોસ્તોને સ્વતંત્ર દિનની શુભકામનાઓ. આજે હું આપ સમક્ષ ગામના વિકાસ વિષય પર મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું. આપણું ગામ આપણી દેશની મૂળ ઓળખ છે. ગામનો વિકાસ એટલે સમગ્ર દેશની વિકાસ. જો ગામ આગળ વધશે તો આપણા દેશમાં પ્રગતિ થશે. ગામમાં રહેતા લોકો સુખાકારી, આરોગ્ય અને રોજગારની સુવિધાઓ જેટલી સારી હશે, ગામનો વિકાસ થશે. ગામના વિકાસ મેળવવા સૌથી પહેલાં શિક્ષણનું મહત્વ છે. દરેક બાળકે શાળામાં મોકલવા જોઈએ અને શિક્ષણ મેળવવું જોઈએ. જો સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. ગામ સ્વચ્છ રાખવાથી ઓછું થાય છે અને લોકો સ્વસ્થ રહે છે. દરેક પોતાની ઘરની આસપાસ ગામમાં સફાઈ જાળવવી જોઈએ. પાણી અને ખેતી ગામના વિકાસના આધાર છે. પાણીનો વિષય પદ્ધતિ અપનાવીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. આ ઉપરાંત મુક્ત વીજળી, આરોગ્યની સુવિધાઓ ગામના વિકાસ માટે ખૂબ જરૂરી છે. સારી સુવિધાઓથી લોકોનું જીવન સરળ બને છે. ગામના વિકાસ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની છે. આપણે સૌએ મળીને ગામ વિકસિત, સમૃદ્ધ બનાવવી જોઈએ. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે આપણા ગામના વિકાસમાં પોતાનો ફાળો આપીશું અને તેના આદર્શ ગામ બનાવીશું. ગામનો વિકાસ દેશનો વિકાસ છે. જય હિન્દ, જય ભારત.
તમામ મારા વાલીઓ, નાના નાના ભૂલકાઓને આજના આ 80મા સ્વતંત્રતા નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ આપું છું. આજે આપણે ભેગા થયા છે ત્યારે મોટા ભાગના આપણા ગામના અગ્રણીઓના પ્રમુખશ્રી જેમના હસ્તે આપણે ધ્વજવંદન કર્યું. પટેલશ્રીએ સ્વતંત્રતા શા માટે આપણને જરૂરી હતી અને આપણે કઈ રીતે કરીએ તે બાબતે સરસ મજાનું પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. સૌપ્રથમ તો પટેલશ્રીનો ખૂબ ખૂબ આભાર કે જે પોતાના અનુભવેલા સાંભળેલા જે સ્મરણો હતા એ સુંદર રીતે રજૂ કર્યા અને મારા શબ્દોમાં જે રજૂ કરવાનું હતું એ મારી શાળાના બાળકો બહુ સરસ સુંદર મજાનું વક્તવ્ય રજૂ કર્યું. સાથે સાથે લેવીનભાઈ અને ક્રિશભાઈએ જે મારા અંગે શબ્દો રજૂ કરવાના હતા એ સુંદર રીતે આ આઝાદીના પર્વ નિમિત્તે અમે સૌ સમક્ષ રજૂ કર્યા છે. વિશેષમાં મારે કશું નથી કહેવું, પરંતુ આપણે આઝાદીને સ્વતંત્રતા માટે ભેગા થયા છે સૌને ગર્વ અનુભવ કરવો જ જોઈએ. કારણ કે આજનો દિવસ આપણે અહીં જે આન બાન અને શાંતિથી ઝંડાને સલામી આપીએ છીએ એ ખૂબ જ ગર્વની વાત છે. વિશેષ વસ્તુ ન કરતા મારે બે યોજના વિશે આપ સૌને જણાવવાનું છે. કારણ કે હવે પછી આપણે વાલી મીટિંગ રાખવાની છે, વાલી સંમેલન છે, પણ ત્યાં મોટાભાગના વાલીઓ બેસતા નથી. એટલે અહીં અમુક વાલીઓ તો છે, સાથે સાથે એમના વડીલો, માતા પિતાઓ છે, દાદા દાદી છે, કાકા કાકી છે. તો એટલા માટે બે યોજનાઓ બાળકો માટે ખૂબ જ જરૂરી છે, તેના વિશે મારે કહેવાનું છે. આઝાદીના પર્વ નિમિત્તે બાળકોએ કહી દીધું, પટેલશ્રીએ કહી દીધું, એટલે મારે વિશેષ કહેવાનું નથી, વધારે સમય પણ નથી લેવાનો, કારણ કે અત્યારે વરસાદનો સમય છે. એક યોજના છે વાહની દીકરી. આપ સૌ જાણો છો વાલીઓ, 2 ઓગસ્ટ 2019 પછી જે દીકરી જન્મી છે એ દીકરીને આ લાભ મળવા પાત્ર છે. આ દીકરીને 1,10,000 રૂપિયા મળવા પાત્ર છે. જ્યારે દીકરી ધોરણ 1 માં આવે છે ત્યારે 4,000 રૂપિયા મળવા પાત્ર છે. દીકરી 9મા ધોરણમાં જાય છે ત્યારે 9,000 રૂપિયા મળવા પાત્ર છે, એટલે 6,000 રૂપિયા મળવા પાત્ર છે. અને જ્યારે દીકરી 18 વર્ષ પૂરા કરે છે, એટલે કે 12મા ધોરણનું શિક્ષણ પૂરું કરે છે, ત્યારે 1 લાખ રૂપિયા, એટલે કે 1,10,000 રૂપિયા મળવા પાત્ર છે. તો આ ખાતું તમારે આંગણવાડી કાર્યકર, ગ્રામ પંચાયત તથા મહિલા અને બાળ સુરક્ષા વિભાગમાં જઈને તમારે પૂછપરછ કરીને ખાતું ખોલાવી દેવાનું. પણ એમાં શરતો એટલી છે કે દીકરી 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કરવું જોઈએ, બાળ લગ્ન ન કરવા જોઈએ. એટલે ફરજિયાત જેમના ખાતા ખોલવાના બાકી હોય તે લોકો પૂછપરછ કરીને ખોલાવી દેશે. બીજી એક યોજના છે પાલક માતા પિતા યોજના. એ પાલક માતા પિતા યોજનામાં અમુક બાળકોના માતા પિતા બંને ગુજરી ગયા હોય, અવસાન થયું હોય, અથવા તો એક માતાનું અવસાન થયું હોય અથવા તો પિતાનું અવસાન થયું હોય, બંનેમાંથી કોઈ પણ એક નથી. પણ અહીંયા શરત એટલી છે કે એમણે પુનઃ લગ્ન કરેલા હોવા જોઈએ. જો પુનઃ લગ્ન કરેલા હોય તો બંનેમાંથી એક મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય અને પેલા મરણ દાખલો રજૂ કરવાનો હોય. આનો પણ તમે સમાજ કલ્યાણ શાખામાં બાળ સુરક્ષામાં જઈને ફોર્મ ભરી શકો છો. ત્યાં બાળકને દર મહિને 3,000 રૂપિયા મળવા પાત્ર છે. બાળકને ખાતું ખોલાવવાનું હોય એટલે દર મહિને 2 બાળકોને 3,000 રૂપિયા એમને મળવા પાત્ર હોય. દર મહિને એ બાળક જ્યાં સુધી ભણે છે ત્યાં સુધી એમને 3,000 રૂપિયા મળવા પાત્ર હોય. સાથે સાથે જ્યારે 2 દીકરી હોય અને એ 2 દીકરીઓને લગ્નનો સમય 18 વર્ષ જ્યારે પૂરા થાય ત્યારે દીકરીને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે, બંને દીકરીને. તો તમારે એ લગ્નના સમયે ત્યાં એક ફોર્મ ભરવાનું હોય કે અમારી દીકરીના 18 વર્ષ પૂર્ણ થયા, અભ્યાસ પૂરો થયો અને હવે અમારો લગ્નનો સમય આવ્યો છે, એટલે એ બંને દીકરીને સરકારની તરફથી 2 લાખ રૂપિયા મળવા પાત્ર થાય છે.
એટલે જે એના બાલક માતા પિતા છે એમણે પોતાના પર જે બાળકોની જવાબદારી છે ઉછેરવાની, લગ્નની જે મોટા ભાગનું ટેન્શન છે એ જતું રહેશે. એટલે આ બે યોજનાનો અવશ્ય લાભ લેજો. જેમના ખાતા ખોલવાના બાકી છે તો ખોલાવી દેજો. આ વર્ષે આપણા ધોરણ 1 માં નિયતિબેન જીતેશભાઈ ગાંગોડા, જેમણે પહેલા ખાતું ખોલાવેલું, એ ધોરણ 1 માં આવી છે, એક જ છોકરી છે. તેમણે પ્રથમ હપ્તો ધોરણ 1 માં આવી એટલે 4000 રૂપિયાનો હવે તે થોડાક સમયમાં મળી જશે. અહીંથી જે કંઈ પ્રમાણપત્ર આપવાના હતા તે અપાઈ ગયા છે. એટલે નિયતિબેન જીતેશભાઈ ગાંગોડાને એક છોકરીને લાભ મળેલો છે, વહાલી દીકરીનો. એટલે જેના પણ અત્યારે નાની દીકરીઓ હશે એ લોકો 1 વર્ષની અંદર ફરજિયાત ખાતું ખોલાવજો, તો જ તમને આ લાભ મળવા પાત્ર રહેશે. હવે વિશેષ ન કહેતા જે કંઈ પણ સૂચનો છે વાલી સંમેલનમાં આપણે બેસીશું ત્યારે એની ચર્ચા કરીશું. ધન્યવાદ.